અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર વિવાદના ભારે કેન્દ્રમાં આવી છે। વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓની હવે ધીરોજનો તો અંત આવ્યો છે। ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે। આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ડમ્પિંગ સાઇટનું પાણી પણ બહાર આવી રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है। यहाँ से जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है। ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं। हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग ये कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટને આજુબાજુ વિસ્તારના લોકો રાહીમામ પુકારી ચૂક્યા છે। કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી। અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે। કેટલા લોકો બીમાર છે। નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી। આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કોઈ વૈકલ્પિક નિકાલ લાવો। આ અંગે નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતના પગલે તાત્કાલિક જેસીબી મોકલી હાલ પૂરતું પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે। આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ માટે પગલાં ભરવામાં આવશે।